એકદમ મિત્રો સ્વાગત છે તમારું ફરી આપણા આજના એક નવા વ્લોગમાં. જેમ કે હમણાં આપણે એક વ્લોગ આવતા નહોતા, ઘણો ટાઈમ થયો, 20-25 દિવસ થઈ ગયા છે. પણ વિડીયો ઉતાર લઉં પણ પછી એડિટિંગ ને એવું કરવાનું બહુ બાકી રહી જતું. રાતે થાકી જતો, વહેલો હોઈ જતો, એના કારણે કાંઈ એડિટ બેડિટ થતું નહીં. પણ હવે આપણે એવું વિચાર્યું છે કે હવે જે થાય છે, રાતના ભલે 2 વાગે 3 વાગે, બાકી હવે આપણે વિડીયો નાખવાના જ છે. કાંઈ એક વિડીયો તો આવી જ જશે, એટલે જોવાનું તો ભૂલતા જ નહીં. અને જોયું ભેંસ હજી પાવાનું બાકી જ, હમણાં જસ્ટ ખાઈને બેઠ્યું છે. હવે આપણે મસ્ત રીતે એકદમ ગદમ પાઈ લઈ, કારણ કે ગદમમાં પાણી આપણે ક્યારે વાર્યું હતું, પરમથી પાણી વાર્યું હતું. હવે ગદમ હૂકમાંથી આવી ગયા છે, તો વહેલેસર પાણી પાઈ દઈ. આપણે મોટર ચાલુ કરી પછી આપણે ખબર પડી કે સાંતા ઘણા નીકળી ગયા છે અને તૂટી ગયા છે. એકદમ જો અહીંયા તૂટી ગયો છે, એ 2 અહીંયા સાંધા છે. ઓલી સાઈડથી ખેંચીને અહીંયા આવ્યો છું, અહીંયા રાખ્યું. ઓલી સાઈડ તો પલળી ગયું બધું. ઓળો છે, ખેતર છે, ખેતરમાં પાણી જાય ખોટું, કારણ કે એમાં અત્યારે હાથી હાલે છે. એટલે એકદમ આપણે પહેલાં સાંધું કરી નાખી, ચાકુડી લઈ આવ્યો છું. હવે આને કાપીને સાંધો મારી નાખું ને પછી મોટર ચાલુ કરીને પાવા માંડું. તો આપણો વ્લોગ આજનો પૂરેપૂરો જોજો, મજા આવશે, ભૂલતા નહીં. એકદમ ઇન્ટરેસ્ટિંગ રહેશે, એટલે ભૂલતા નહીં. બ્લોગ લાઈક, સબસ્ક્રાઈબ ને શેર. શું લાઈક, સબસ્ક્રાઈબ ને શેર ઠોકી જ દેજો, ભૂલતા જ નહીં. ઓકે, તો હવે આપણે કરી નાખીએ આપણું કામ પહેલાં બધું પૂરું. મારા કાકા બળદ હાકે છે. આ પોડું કમ્પ્લીટ કરી નાખ્યું, હાવ એકદમ બહુ મસ્ત થઈ ગયું છે. ને હવે ઓલી સાઈડનું પોડું કરે છે કમ્પ્લીટ. એ કમ્પ્લીટ કરી લેતા હું તે આપણે બધું પાઈ નાખી પછી આપણે થઈ જાય ફ્રી. ખળબળ એકદમ નીકળી ગયું છે. રા ફાંકી દીધી છે, જેથી ખળ જે માથે હોય એ તરવાને ઉપર આવી જાય, જેથી પાડિયા બાળીએ એના મૂળ બૂળ બધું તૂટી જાય, જેનાથી ખળ ઉગે નહીં. ને હવે એક વરસાદ થઈ જાય એટલે આપણે વાવણી કરી જ નાખવાની છે, માંડવી વાવી દેવી છે. એકદમ રીતે બાપા ઓલી સાઈડની વાડ કરે છે, કારણ કે એ સાઈડનો આપણે પોડો રાખી નાખ્યો છે, ઓયડી પાછળનું. એકદમ આપણે મોટર ચાલુ કરી પછી બીજું એક આગલું કામ કરી. વાહ બળદિયા વાહ. કાકા ઓલો ટ્રેક્ટર આવે ને જેમાં જીપીએસ હોય એના કરતા પણ તમારા ચાન્સ હાવ સીધા થાય છે. અબે સાલે સર ક્યા બાત હે સર, ક્યા બાત, યે બાત હે. કેટલા વર્ષનો અનુભવ છે કાકા? 10 વર્ષનો. હે તો વચમાં મેલી દીધું એને કેટલા ટાઈમ થયું કાકા? મારો કાકો થોડોક ફરમાય છે વિડીયો આવવામાં, કારણ કે ફેમસ થઈ જાય વરી ખોટો આમ થોડોક થઈ જાય નહીં કાકા? હો કાકા એક હાથે 20 કિલોનો પાણો છે માથે, પણ એક હાથે હાવ આમાં ઉપાડો કાઢ નાખ્યો. આને ખેડૂત કહેવાય. ખેડૂત આખો દી અહીંયા એને શું કહેવાય કાકા? ખેડૂત આખો દી એને અહીંયા એને આવા તડકા ભર તડકામાં જો આ પરહેવો જોઈ લ્યો, હા આવા પરહેવામાં કામ કરે અને છતાં બીજા ઓલા શું કે ખેડૂતને વિકાસ થયો. એટલે ખેડૂતનો બાપ ને ખેડૂતનો દીકરો આખો દી અહીંયા કૂટાય ત્યારે એને ખબર પડે. આમાં ક્યાં કાકા? હું આખું કાકા? અરે ખાલી આપણે હાંકતા આવડતું નથી, કારણ કે એક બળદ ફૂલ છે ને એક બળદ ધીરો છે, એવું છે ને કાકા? હા તો બરાબર, ઠીક. ચાલ રોંઢે એમાં હાંકશું, મને દેજો હાંકવા. ભરતભાઈ પાણી ભરતા હો. આપણા કાકા તરસિયા થયા છે, ખબર નથી પડતી. પેલી વાત નથી વાડીનું કરવાનું હે કાકા? વાવમાં જોઈ લો પાણી કેટલું છે, પછી મોટર ચાલુ કરો. ઓહો પાણી બોરું છે, એકદમ માળા છે પક્ષીના. હવે કેના હોય રામ જાણે મારો. હવે એકદમ મોટર ચાલુ કરી આપણે વયા જાય કદમ પાવા માટે. કાકા તેનું કામ કરતા રહેશે. એમાં હાથી હાકી નાખું અત્યારે મારે કદમ પાવા. કદમ મૂકે
સાંધો મારી દીધા બધા એકદમ મિત્રો બધું આપણે કદમ પાણી નાખ્યા છે 2 મિનિટ માટે આપણે પાણી પીવા ગયા ત્યાં તો 3 કેર આમ કરી નાખ્યું હતું પણ છલો છલ ભરાઈ ગયું છે હવે જો બાપા જોઈ જાય તો ખીજા હે હવે આપણે ભેંસોને નવરાવશું કારણ કે મોટર ચાલુ છે બાજુમાં જ છે તો હવે ખવાઈ તો ગયું છે બધું હવે એકદમ ભેંસો આગળ જાય અને ભેંસો નવરાવી કારણ કે તડકો બોરો છે એકદમ ભેંસો આગળ જાય હવે ભેંસો નવરાવી બહુ મસ્ત ભેંસોને ઠંડારક થઈ જાય તો હવે એકદમ પાવડો ઉપાડીને હાલતા થઈ જાય હવે ભેંસો આગળ મળી મને એમ થયું કે આપણે ભેંસોને અત્યારે નવરાવી દઈશું પણ પાણી હાવ થઈ ગયું ફટાફટ દોડીને આવ્યો છું શ્વાસ ચડી આવ્યો બે રકમ કારણ કે મોટર વળી ફટાફટ ભરી જાય તો ક્યાં જવું આપણે એ પાછા આવી ગરમીમાં 75 years later. થરુબા સમજે એકદમ મિત્રો આપણે થારુબા ઘરે આવી ગયા છીએ નહીં થારુબા અહીંયા ઉપર મસ્ત એવી ઠંડી ઠંડી હવા આવે છે નહીં થારુભાઈ હું આવ્યો એટલે થારુભાઈ જોઈ મેચ જોતો તો એ પાછો ગુજરાતી ડબિંગમાં કોમેન્ટ્રી ગુજરાતી છે નહીં નામી નામી હજી દૂધ ભરવાનું બાકી પડ્યું છે દૂધ ભરીને હવે નિરાતે મળશું આરામથી એકદમ હવે નાળ ભર લઈ નાડ નાડ યાર ભેંસ બીમાર છે ભેંસને થઈ ગયું છે થાઈ લે એકદમ નાળ પીવડાવી નાખી દવા શું મિલી ભલે એકદમ ઓકે ભેંસ ને બાપા આગળ લઈએ છે પણ આવતી નથી ખબર પડી ગઈ ભરત ભરત હતા પકડી એકદમ બંધાઈ ગયું હા મોબાઈલ પકડ વિડીયો તાર સરખો ઓકે થઈ ગઈ પૂરી બધા એકદમ પાઈ નાખી છે આપણે દવા ફટાફટ ને થંભલી સાવ નીકળી ગઈ ભેંસ મેલે કેવડી મોટી ભેંસ છે બાપો પગર એકદમ લકીનિયા બાંધી છે હવે આપણે ફટાફટ આરામથી ખાઈ પી ખાટલે ચડી જાય પછી નિરાતે બાકી બીજી વાત હવે મળીએ છીએ બીજા નવા આગલા બ્લોગમાં તો જય માતાજી.